પ્રસંગ નથી, પણ સવારના નીકળ્યા છે, સુઈ ગામના તાલુકાના ગામોમાં પણ જઈ આવ્યા, એ વાવમાં પણ બધી ઘણી જગ્યાએ જોયું, તમારા ગામમાં પણ હજુ પરિસ્થિતિ જોવાની છે અને થરાદમાં પણ જવાનું. લગભગ 7મી 8મી તારીખથી 3 દિવસમાં જે વરસાદ વધારે થયો, બાજુનું પાણી આવ્યું અને જે સ્થિતિ થઈ, આજે 15મી તારીખ થઈ, લગભગ 1 અઠવાડિયું થયું ને. 1 અઠવાડિયાથી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે આગલા ગામમાં મેં પૂછ્યું તો લગભગ 3-4 દિવસ તો કેટલાય પરિવારો એવા હતા કે એને ખાવાનું એક ટંકનું કોઈ એક દાણો પણ નતો મળ્યો. જેમ તમે અહીંયા સ્કૂલમાં રહેવા મજબૂર છો, એમ કેટલાય પરિવારો રસ્તા પર છાપરા બાંધી રહે છે. મોટે ભાગના લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, તમામ ઘરની ચીજ વસ્તુઓ ખલાસ થઈ ગઈ, અનાજ બગડી ગયું, કપડા, વાસણો, બીજી બધી જ વસ્તુઓ ખરાબ થઈ ગઈ. અનેક લોકોના ઘરોમાં લાંબા સમય સુધી પાણી રહ્યું, એટલે હવે ધીમે ધીમે ઘર કાચા હતા તો તૂટવા પણ માંડ્યા. મેં હમણાં જોયું કે અનેક જગ્યાએ પશુઓ એટલા મોટા પ્રમાણમાં તણાઈ ગયા છે અને હવે એની જે લાશો હોય કે એનાથી ગંદકી થઈ છે, ધીમે ધીમે રોગચાળો થાય. મેં જોયું ત્યાં કે દવાખાનામાં પીએચસી સેન્ટર છે, પણ ડોક્ટર પણ નતો આવતો, સ્ટાફ પણ નહીં, દવાઓ પણ નહીં, ઇન્જેક્શન પણ નહીં, બોટલ પણ નહીં, અને આખા ગામમાં એટલી બધી ગંદકી ને રોગચાળો થાય એવી સ્થિતિ, પણ સરકારી તંત્ર એના માટે જાગતું નથી. કેસ્ટોલ નો નિયમ એવો છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ થાય એટલે પહેલા દિવસ ઘરમાં જેટલા સભ્યો છે, રેશન કાર્ડમાં જેટલા નામ હોય, એ નામ દીઠ એને મદદ કરવાની. ઘર વખરી ખરાબ થઈ ગઈ તો તાત્કાલિક એનો સર્વે કરીને મદદ કરવાની. એનાથી જે નુકસાન થયું છે તો ક્યારે ભરપાઈ થવાનું નથી, પણ તાત્કાલિક કોકની સામે હાથ ફેલાવો ના પડે એટલા માટે મદદ કરવાની સરકારના કાયદામાં જોગવાઈ છે અને સરકારની જવાબદારી. અહીંયા આપણે સરપંચ કેસ્ટોલ વેચાઈ હજુ આપ્યા નથી, કોઈ કેટલી આપવાની કીધી છે? એટલે 2 વ્યક્તિને આપવાની વાત કરે છે, એનો આપણે બધાએ અમે પણ વિરોધ કરીશું, તમારે બધાએ પણ વિરોધ કરવો પડશે કે પરિવારમાં જેટલા પુખ્ત ઉંમરના લોકો છે એના પ્રમાણમાં કેસ્ટોલ મળવી જોઈએ, એ આપણી માંગણી હોવી જોઈએ. આમાંથી કોઈ લાખો રૂપિયા કોઈને આલી દેવાના નહીં, પણ કમસે કમ હમણાં કામ ધંધો ચાલુ થાય ત્યાં સુધી કોઈ પાસે હાથ લાંબો ના કરવો જોઈએ, એટલું તો મળવું જોઈએ ને કાયદામાં જોગવાઈ છે. મળે. બીજા નંબરે પશુઓ પણ મોટા પ્રમાણમાં તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. અનેક જગ્યાએ માગે છે કે એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપો, તો ઘણી જગ્યાએ શક્ય ના પણ થાય. અહીંયા જે રજૂઆત મળી કે વારંવાર પેલા 15માં આવું થયું, 17માં આવું થયું, હવે 25માં થયું. અમુક વિસ્તારો, અમુક વિસ્તારના જે વાસ છે આપણા કે વસાહતો છે ત્યાં દર વખત આવી સ્થિતિ થાય. હજુ તો આગલા પાણીથી પૂરથી પાછા ઉભરીને હરખા